એક દરજી હતો. તેને શ્રીજી મહારાજે કહ્યું, જે તું વર્તમાન ધારણ કર. ત્યારે તે બોલ્યો, જે મને કોલ દો, જે મને તેડવા આવો તો હું વર્તમાન ધારું. પછી મહારાજ કહે કે જા, મારો કોલ છે. પછી તે વર્તમાન ધારી સત્સંગી થયો. અને તે વાસનિક બહુ હતો, તેથી તેની આવરદાના 10-12 વર્ષ બાકી હતા ત્યારથી મહારાજે અગાઉથી ચેતવણી આપી હતી. અને પછી જ્યારે મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા અને કહ્યું, જે ભગત તૈયાર થા, તને તેડવા આવ્યો છું. ત્યારે ભક્ત કહે કે મહારાજ, હમણાં હું ઘર ગયો છું. તે સાંભળી મહારાજ પાછા ચાલ્યા ગયા. પછી થોડા દિવસ થયા પછી ફરીવાર મહારાજ તેડવા આવ્યા અને કહ્યું, જે ભક્ત તૈયાર થા. ત્યારે તે ભક્તે કહ્યું, જે મહારાજ, દીકરો આવ્યો છે. એમ કહીને તે ન ગયો. પછી જ્યારે મહારાજ ત્રીજી વખત તેડવા પધાર્યા ત્યારે ભક્તે કહ્યું, જે મહારાજ, ગગો પેઢી સાચવે તેવો થશે ત્યારે આવીશ. પછી મહારાજે જાણ્યું, જે આ વાસનિક છે, માટે નીકળશે નહીં, અને મારો કોલ છે તે ખોટો પણ થાય નહીં. પછી ત્રણેયને મહારાજે ટૂંટિયાનો રોગ પ્રેર્યો અને દરજીને દેહ મેલાવીને વિમાનમાં બેસાડ્યો. ત્યારે દરજી કહે, મહારાજ, મારો ગગો ક્યાં? ત્યારે મહારાજ કહે કે દેખ્ય, આ તારો ગગો. વળી દરજી કહે કે મહારાજ, ગગાની માં ક્યાં? ત્યારે મહારાજ કહે કે આ ગગાની માં. ત્યારે ગગાનો બાપ બારો નીકળ્યો એવો જીવ વાસનિક છે. એમ ત્રણેયને દેહ મેલાવી મહારાજ તેડી ગયા અને પોતાનો વર સત્ય કર્યો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર